શું તમે ક્યારેય ઝાડ વાવીને તેને વધતા જોયું છે? ભલે શરૂઆત નાની હોય, પણ યોગ્ય કાળજીથી તે નાનો છોડ મજબૂત અને શક્યતાઓથી ભરપૂર બને છે. મિડકેપ કંપનીઓ પણ તે નાના વૃક્ષો જેમ જ છે, મજબૂત મૂળ અને વધતી રહે છે. હવે જો તમે તેમનું પોષણ કરીને તેમની વૃદ્ધિનો લાભ મેળવી શકો તો નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સ આજ ઓફર કરે છે, અને સૌથી સારી બાબત એ છે કે તમે તેમાં રોકાણ કરી શકશો. જાણવું છે તો આગળ જુઓ. નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સ ડિઝાઇન કરી છે ભારતની ટોપ 150 કંપનીઓના પરફોર્મન્સને રિપ્રેઝન્ટ કરવા, જેનો રેન્ક 101મી 250ની વચ્ચે છે. નિફ્ટી 500મી ફૂલ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે તેમની પાસે મજબૂત મૂળ અને વૃદ્ધિની સંભાવના છે. એ જ રીતે જેમ આપણે પહેલા તે ઝાડ વિશે વાત કરી હતી, પરંતુ વ્યક્તિગત મિડકેપ શેરો પસંદ કરવાને બદલે તમે સમગ્ર નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં રોકાણ કરી શકો છો ETFs અથવા ઇન્ડેક્સ ફંડ્સથી, જેથી સરળ બને છે આ કંપનીઓની વૃદ્ધિ સાથે એક્સપોઝર મેળવવો. ETFs પ્રીમેડ બાસ્કેટ જેવી છે જે બનેલ છે ઇન્ડેક્સના તમામ 150 મિડકેપ શેરોની. તમે સ્ટોક એક્સચેન્જ પર શેર્સની જેમ જ ઇન્ડેક્સ યુનિટ્સ ખરીદી કે વેચી શકો છો, અને જો તમારી પાસે ડીમેટ ખાતું નથી તો ઇન્ડેક્સ ફંડ દ્વારા રોકાણ કરી શકો છો. આ ફંડ્સ ટ્રેક કરે છે નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સને, જેથી તમે SIP દ્વારા નિયમિતપણે રોકાણ કરી શકો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ પેસિવ ફંડ્સ મિડકેપ્સમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત છે, કારણ કે તમને ટોપ 150 કંપનીઓનું એક્સપોઝર મળે છે, તે પણ વિવિધ સેક્ટર્સની, જેથી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક રિસ્ક ઘટે છે. લોઅર એક્સપેન્સ રેશિયો એક્ટિવલી મેનેજ ફંડ્સની સરખામણીમાં, મતલબ કે તમારા વધુ પૈસા રોકાયેલા રહે છે. જો તમે ઈચ્છો છો ETFs સાથે રિયલ ટાઈમ ટ્રેડિંગ ફ્લેક્સિબિલિટી અથવા SIPની ડિસિપ્લિન ઇન્ડેક્સ ફંડમાં પેસિવ ફંડ્સ આપે છે મિડકેપ ગ્રોથ સુધી સરળ પહોંચ સ્ટોક પસંદગીની ઝંઝટ વિના, ન્યૂનતમ પ્રયત્નો અને પ્રમાણમાં ઓછા ખર્ચ સાથે. તમે આશાસ્પદ મિડ સાઇઝ કંપનીઓના વિકાસમાં ભાગ લઈ શકો છો અને લાભ લઈ શકો જ્યારે તેઓ માર્કેટના આગામી બિગ પ્લેયર્સ બની રહ્યા હોય. જો આ વિડીયોથી તમને મદદ મળી હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ મેળવો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.